તો ચલો આજે ઘરેથી ઓર્ડર આવ્યો હતો કે જવાનું છે અબાળા જોગણીમાના મંદિરે, તો આપણે ઉઠાવી લીધી આપણી રાણીને. એક કવર નીકાળી દે ઉપર ને વચમાં પહોંચ્યા એટલે ખબર પડી કે આપણા બાઇકમાં પેટ્રોલ ઓછું છે અને એટલીમાં આવી ગયા હિતેશભાઈની નું બાઇક આગળ આપણું પાછળ, અને એટલામાં પુરાવી દીધું આપણે પેટ્રોલ. જય હિન્દ દોસ્તો. પેટ્રોલ પુરાવીને આપણે કરી દીધી ટંકીને બંધ અને શહેરમાં પહોંચી ગયા સીધા જોગણીમાના મંદિરે. જોગણીમાના મંદિરે ઉતરીને ચાલ્યો એવો મમ્મીએ કહી દીધું કે ચલો લો પકડો 30 રૂપિયા અને લઈ આવો નાળિયેર. તો હું 30 રૂપિયા લઈને લાવ્યો નાળિયેર લઈ આપણે હિતેશભાઈ તો વાટ જોઈને ઊભા છે. જય જોગણીમાં. નાળિયેર લઈને પહોંચી ગયા દર્શન કરવા. પેલા પગરખાં ઉતારવા પડશે, ભૂલી ગયો તો, સોરી. ચલો પહોંચી જઈએ અંદર, દર્શન કરી લઈએ ફટાફટ. હું પણ દર્શન કરી લઉં, તમે પણ કરી લો, અને કોમેન્ટમાં જય જોગણીમાં લખી દેજો. જય જોગણીમાં, જય મા બાળાવાળી. હિતેશભાઈ જય માતાજી. લો મારો વિડીયો બનાવી નાખો એક. મેં કરી લીધા એટલામાં દર્શન ને હિતેશભાઈ કે નાળિયેર હું ફોડીશ, એટલે ચલો એમને પ્રસાદ કરવા આપી દીધી આપણે. હિતેશભાઈએ નાળિયેર ફોડી પગે લાગે છે. જુઓ મિત્રો,